નમસ્કાર દર્શક મિત્રો, આજ એપિસોડ સૌનું હાર્દિક સ્વાગત છે। હું શક્તિ જાની મકવાણા વિસ્તારના સુકૃતા પહેલા નજર કરી આજના મુખ્ય સમાચાર પર। નેત્રંગ તાલુકાના ધાણીકોટ પાસે કરજણ નદી ઉપર આવેલો બ્રિજ પણ જર્જરિત, મરામતની માંગ। ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસે જિલ્લામાં બિસ્માર માર્ગને લઈ માર્ગ મકાન વિભાગની કચેરી ગજવી, હોબાળા બાદ કલેક્ટરને કરાઈ રજૂઆત। આમોદ તાલુકાના આછોદ ગામે બસ સ્ટેન્ડ ઉપર એક વ્યક્તિ ઉપર છરાથી જીવલેણ હુમલો, ઈજાગ્રસ્તને સારવારથી ખસેડાયો। નેત્રંગ તાલુકાના ધાણીકોટ પાસે કરજણ નદી ઉપર આવેલો બ્રિજ જર્જરિત બન્યો છે। ગંભીરા બ્રિજની ઘટના બાદ રાજ્યભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે। તેવા સંજોગોમાં ભરૂચ જિલ્લામાં પણ આવા જોખમી જર્જરિત બ્રિજોની તપાસ કરવામાં આવી રહી છે। નેત્રંગ ડેડિયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાણીકોટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જૂનો નિર્માણ થયેલ બ્રિજ પણ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે। આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો પૂર્વ પટ્ટી વિસ્તારને જોડતો એકમાત્ર બ્રિજ છે। હાલ આ બ્રિજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના તાંબા હેઠળ છે। અંકલેશ્વર, ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઈડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારે ખમ મશીનરીઓનો મોટામાં મોટા વાહનો મારફતે મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે। બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજે રોજ આ બ્રિજ પરથી પસાર થાય છે। તેવા સંજોગોમાં ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં બ્રિજની જર્જરિત હાલત જોઈને તેનામાં પણ ભયનો માહોલ ઊભો થયો છે। આવા સંજોગોમાં જિલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ કરાવી મરામત કરાવે તે જરૂરી છે। સોએબ પટેલે 61મી ગુજરાત રાજ્ય શૂટિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો। સોએબ અબ્દુલ રહેમાન પટેલ એ 61મી ગુજરાત રાજ્ય શૂટિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલો જીત્યા છે। સોએબ અબ્દુલ રહેમાન પટેલ તેઓ જાણીતા છે અને તેમણે પ્રતિષ્ઠિત 61મી ગુજરાત રાજ્ય શૂટિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલો મેળવ્યો છે। આ કાર્યક્રમમાં જેમાં રાજ્યભરના કેટલાક શ્રેષ્ઠ શૂટરોએ પણ ભાગ લીધો હતો। તે ખૂબ જ ઉત્સાહ અને સ્પર્ધાત્મક ભાવના સાથે યોજાયો હતો। તેણે 600માંથી 579 સ્કોર મેળવ્યો હતો। તેનું સ્વપ્ન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતવાનું છે। નોંધપાત્ર કૌશલ્ય, ચોકસાઈ અને ધ્યાન કેન્દ્રિત કરીને સોએબ પટેલ તેમની શ્રેણીમાં અલગ ઊભા રહ્યા છે। વિજેતાના પોડિયમ પર યોગ્ય સ્થાન મેળવ્યું છે। રમત પ્રત્યેનું તેમનું સમર્પણ અને સતત પ્રદર્શન, શૂટિંગ પ્રત્યેના તેઓના જુસ્સા અને વ્યક્તિગત અને રમતગમતની શ્રેષ્ઠતાના પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા અને પ્રતિબદ્ધિત રહી છે। આ સિદ્ધિ તેમની રમતગમત કારકિર્દીમાં એક મહત્વની સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે। ભરૂચ ખાતે રાજપૂત અસ્મિતા આંદોલનના આગેવાન પીટી જાડેજાના સમર્થનમાં ક્ષત્રિય સમાજે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી। ભરૂચના ક્ષત્રિય સમાજના આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયા હતા। આવેદનપત્ર સુપ્રત કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પીટી જાડેજા, જે રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત આગેવાન અને અસ્મિતા આંદોલનમાં ખૂબ જ તન, મન અને ધનથી લડતમાં સામેલ હતા। સાથે સાથે હજારો જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન કરાવી રાજપૂત સમાજ તથા 18 વર્ણના લોકોને હર હંમેશા આર્થિક મદદ કરનાર પીટી જાડેજા એક સામાન્ય કેસમાં પાસા જેવી કલમ લગાવીને ધરપકડ કરવામાં આવી છે, જે સમગ્ર રાજપૂત સમાજ માટે આંચકો આપનારી દુઃખદ ઘટના છે। રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત આગેવાનને અડધી રાત્રે ઘરેથી ઉઠાવી પાસા જેવા એન્ટી સોશિયલ એક્ટ હેઠળ ધરપકડ કરી રાતોરાત સાબરમતી જેલમાં મોકલી આપ્યા છે। આ કયા પ્રકારની લોકશાહી કે બંધારણીય પગલાં છે? આ બાબતે આપણે સૌએ વિચારવાનો સમય આવી ગયો છે અને પીટી જાડેજા જેઓ ભૂતકાળમાં પોલીસ તંત્રમાં ફરજ બજાવી ચૂકેલા છે અને હાલ પરિવાર સહિત રાજપૂત સમાજના અગ્રણી તરીકે પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે જીવન ગુજારી રહ્યા છે, જેઓ એક સિનિયર સિટીઝન તરીકે 4 વર્ણમાં અદની સેવા બજાવે છે, તેમની ધરપકડ ખોટી અને ગેરકાયદેસર હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરાઈ હતી। ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ જિલ્લામાં બિસ્માર માર્ગને લઈ માર્ગ મકાન વિભાગની કચેરીમાં ભારે હોબાળો મચાવ્યો હતો। સમગ્ર ભરૂચ જિલ્લામાં માર્ગો પર પડેલાઓ અને નવા બનતા માર્ગો પર કોન્ટ્રાક્ટરો દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચારના કારણે માર્ગો વહેલી તકે તૂટી જતા હોવાના લોકો આક્ષેપ કર્યા છે, જેના કારણે જનતાને જર્જરિત રસ્તાઓ પર ચાલવાની ફરજ પડી રહી છે। ગંભીર અકસ્માતો થઈ રહ્યા છે, જેના કારણે સમગ્ર જિલ્લાની પ્રજાને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। આ મામલે ભરૂચ કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ અનેક વખતે
મૌખિક અને લેખિત રજૂઆતો કરી હોવા છતાંય કોઈ કામગીરી નહીં થતી હોવાના આક્ષેપો સાથે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શેરખાન પઠાણ અને ગુજરાત પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાની આગેવાનીમાં માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે તાળાબંધી સાથે ઉગ્ર વિરોધ કરી રજૂઆત કરાઈ હતી. જોકે સ્થળ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના આગેવાન શેરખાન પઠાણે પણ કહ્યું હતું કે સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે ભાગબટાઈ ચાલતી હોવાના કારણે હલકી કક્ષાના ભ્રષ્ટાચાર રોડ તૈયાર થતા હોવાના આક્ષેપ કર્યા છે. જોકે આ અંગે માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક રોનક સાહેબ પણ કહ્યું હતું કે જિલ્લામાં તમામ માર્ગોની કામગીરી ચાલતી હોય છે અને તેનું નિરીક્ષણ સાથે તેની તપાસ ટીમ દ્વારા પગલાં પણ લેવાતા હોય છે. કોન્ટ્રાક્ટરને ટેન્ડર પ્રક્રિયા મુજબ રકમ ચૂકવવામાં આવતી હોય છે. હાલમાં કોંગ્રેસ તરફથી રજૂઆતો મળી છે, જે અંગે તપાસ કરી 7 દિવસમાં યોગ્ય કામગીરીની બાહેધરી આપવામાં આવી હતી. ભરૂચ શહેરના લિંક રોડ ઉપર આવેલ મનીષાનંદ નગર સોસાયટી નજીક સાપ હોવાની માહિતી જીવદયા પ્રેમીઓને કરવામાં આવી હતી. જીવદયા પ્રેમીઓએ ઘટના સ્થળે દોડી આવી એક સાપનું રેસ્ક્યુ કર્યું હતું અને અંદાજે 8 થી 10 ફૂટ લાંબો સાપ હોવાનું પણ સામે આવ્યું છે. જોકે સાપનું રેસ્ક્યુ કરવામાં આવતા સ્થાનિકોએ પણ રાહત અનુભવ્યો હતો, પરંતુ વરસાદના વિરામ બાદ દરમાં રહેલા જળચર જીવો પણ બહાર આવી રહ્યા હોવાના કારણે સાપ બહાર આવતા તેનું જીવદયા પ્રેમીએ રેસ્ક્યુ કર્યું હતું. આમોદ તાલુકાના આછોદ ગામે બસ સ્ટેશન પર એક વ્યક્તિ ઉપર છરાથી હુમલો કરતા ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો છે. ફરહાદ અબ્દુલ્લા ગટી નામના યુવક ઉપર છરાથી હુમલો કરતા ઈજાગ્રસ્તને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે. મોહમ્મદ નાસિર સલીમ હાજી નામના વ્યક્તિએ આછોદ ગામના ફરહાદ અબ્દુલ્લા ગટી નામના યુવક ઉપર છરા વડે જીવલેણ હુમલો કર્યો હતો, જ્યાં તેને માથાના ભાગે, છાતીના ભાગે, હાથના ભાગે અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લવાતા યુવકને મોટી ઈજાઓ થઈ હોય, જેથી વધુ સારવાર અર્થે 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત યુવકે કહ્યું હતું કે તેની મોબેલી બહેન સાથે મારા લગ્ન થયા હતા, જેને અદાવત રાખીને તેને મારી ઉપર છરા વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. સમગ્ર ઘટના બાબતે આમોદ પોલીસે આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરી ગુનો દાખલ કરવાની કવાયત કરી છે. અનમુખ્ય સમાચાર પર ફરી એક નજર. તો હતા તે સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર. નેત્રંગ તાલુકાના ધાણીખોટ પાસે કરજણ નદી ઉપર આવેલો બ્રિજ પણ જર્જરિત, મરામતની માંગ. ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસે જિલ્લામાં બિસ્માર માર્ગને લઈ માર્ગ મકાન વિભાગની કચેરી ગજવી. હોબાળા બાદ કલેક્ટરને કરાઈ રજૂઆત. આમોદ તાલુકાના આછોદ ગામે બસ સ્ટેન્ડ ઉપર એક વ્યક્તિ ઉપર છરાથી જીવલેણ હુમલો, ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો. આમોદ તાલુકાના આછોદ ગામે બસ સ્ટેશન પર એક વ્યક્તિ